નમસ્કાર દર્શક મિત્રો, ખડખડાટ હસાવતી હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપનું સ્વાગત છે. ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો એટલે આજની વાર્તા આપણે શરૂ કરીએ અને બેલ આઇકન પણ જરા દબાવી દેજો. તો મિત્રો, હાસ્ય વાર્તાઓની આ ચેનલમાં આપને મજા આવતી હશે. હાસ્ય વાર્તાઓનું હાસ્ય તત્વ માણવા માટે આખો વિડીયો વાર્તાનો આપણે સાંભળવો પડે, કારણ કે જોક્સ કરતાં આ વસ્તુ થોડી અલગ હોય છે. તો મિત્રો, આજની વાર્તા છે વજનદાર વજુ. હવે વજનદાર વજુની આ વાર્તા આમ તો કોરોના કાળ દરમિયાન લખવામાં આવેલી હતી. એ વખતે કોરોના કાળ દરમિયાન ગુજરાત ગાર્ડિયન ન્યૂઝપેપરમાં રવિપૂર્તિની અંદર હાસ્ય વાર્તા લખવા માટે મને કહેવામાં આવેલું, એટલે એ વખતે મેં આ વાર્તાઓ લખેલી છે. મિત્રો, વજનદાર વ્યક્તિ હોય એટલે એના વજનને કારણે ક્યાંક ને ક્યાંક તો કંઈક રમૂજ ઉત્પન્ન થતી હોય, કંઈક કોમેડી થતી હોય, અને આપણને વજનદાર વ્યક્તિની કંઈક ને કંઈક કોમેડી જોવા અને જાણવા મળતી હોય છે. તો શરૂ કરીએ મિત્રો, વજનદાર વજુ. અમારું એપાર્ટમેન્ટ જે છે એ આમ તો લો રાઇઝ એપાર્ટમેન્ટ છે, અને એમાં હું બીજા માળે રહું, એટલે મોટે ભાગે શું છે કે લિફ્ટનો બહુ આપણે ઉપયોગ ના કરતા હોઈએ. પણ તે દિવસે વળી હું નીચે જતો હતો અને લિફ્ટ ઉપરથી બરાબર બીજા માળે જ આવવાની તૈયારીમાં હતી, એટલે હું વળી ઊભો રહ્યો. લિફ્ટનું મેં બટન દબાવ્યું એટલે લિફ્ટ ખુલી. લિફ્ટમાં કડવી કાકી અને એમની બાજુમાં રહેતા મગનલાલ અને એક ભાઈ, 3 જણ ઊભેલા હતા. અને હું જાઉં એટલે અમે 4 જણ થઈએ. હવે લિફ્ટની કેપેસિટી તો 5 જણની હોય, 6 જણની, એટલે એમ કંઈ વાંધો નહોતો. એટલે હું જો લિફ્ટમાં પ્રવેશ્યો એટલે કડવી કાકીએ મગનલાલને કીધું કે ભાઈ, હવે આ કોરોના તો છે ને જાય તો સારું ભાઈ સાહેબ, હવે તો થાક્યા છીએ, અને માસ્તર તમે હવે નિશાળું ખોલો ને બાપા, તો આ પરજા કંઈક ભણવા માંડે, અને અમે હવે ત્રાસ પામી ગયા છીએ હવે. અરે કાકી, તમે તો શું વાત કરી? અરે કાકી, અમે પણ ગયા છીએ થાકી. અમારા તો પગાર પણ છે બાકી, અને અમારી ફી પણ છે બાકી. બીજા બધા જ ધંધાઓ ચાલુ થઈ ગયા છે, અને અમે માસ્તરો રહ્યા છીએ થાકી. મગનલાલ પાછા વાતે વાતે કવિતા કરે. એટલે મેં કીધું કે ભાઈ, કોરોનાનો આવો સમય હોય તો એમ સરકાર થોડી તમને પરમિશન આપે. આરોગ્ય એ પહેલી જરૂરિયાત છે. ભણવું અને એ તો બધું જીવાય તો બધું ભણાય ને એ બધું એ રીતે થાય. એટલે કોઈ એમ સાહસ કરે નહીં, અને એવી રીતના કોઈ પરમિશન પણ ન આપે. એટલે કડવી કાકે કે તમારા કાકા જો ને આખો દિવસ નાકા પર બેસી રહે અને ફાંકા માર્યા કરે કે, અને ઘરે આવે ને સોફા ખૂંદી નાખે ને ગાદી છૂંદી નાખે. હું કહું કે જરાક શાક પાંદડું લઈ આવો ને, પણ આળસુના તો પીર છે અને વાતુના વીર છે. બૈરું રોયા કરે અને પોતે ટીવી જોયા કરે. ચેનલો બદલે વારે વારે, અને નિહાકા મૂકે ભારે ભારે. ક્યાંય કરતા ક્યાંય ઠરતા નથી, અને એક હળીના 2 કટકા કરતા નથી. કડવી કાકીએ પણ મગનલાલની વાદે વાદે કવિતા જેવું કરી નાખ્યું. એટલે કે મગનલાલ કે બિચારા, એમને ક્યાં આવે આ ઉંમરે ક્યાં જઈને કામ કરે, એમને જ્યાં ઠરવું હોય પણ ક્યાં જઈને ઠરે. હવે એ તો જેની પાછળ સળગ્યું હોય ને, એ ભૂત વળગ્યું હોય ને એમ ભાગે અને કામ કરે. કાકા જેવા માણસો તો ક્યાં જઈને કરે. મગનલાલે એમ કહી અને મારી સામે જોઈને સ્મિત કર્યું. એમ અમે વાતો કરતા હતા. એમાં પહેલો માળે લિફ્ટ ઊભી રહી. પહેલા માળે લિફ્ટનો દરવાજો ખુલ્યો, અને સામે જે વ્યક્તિ ઊભો હતો એને જોઈ અને અમે બધાને થોડીક બીક લાગી કે ભાઈ આ હવે અંદર ન આવે તો સારું એમ. એ વ્યક્તિ હતો વજુ. હવે વજુનું વજન 150 કિલોથી વધારે. એટલે અમે ઓલરેડી 4 જણ તો લિફ્ટની અંદર હતા, અને વજુ આવે એટલે આમ તો 5 જ થાય, પણ વજુ એકલો 3 જણાનું વજન લઈને ઊભેલો. એટલે મેં કીધું ભાઈ વજુ, તું છે ને લિફ્ટમાં આવવા કરતાં દાદર ઉતરી જા તો વધારે સારું પડશે, કારણ કે તારું વજન છે ને લિફ્ટ ખમી નહીં શકે કદાચ. તો આપણે બધા અટવાઈ પડશું. વજુ કે હવે, વજુ નામ શું છે, થોડોક ધીમું બોલે. વજુ કે હવે એમાં કઈ વાંધો ન આવે, આપણે 5 જણા તો જઈ જ શકીએ ને, અને પાછું પહેલો માળ જ છે ને, ક્યાં વધારે છે એમ કહીને અમે ના પાડીએ ને પહેલા તો વજુ ઘૂસી પણ ગઈ. વજુ આવ્યો એટલે લિફ્ટનો અડધો ભાગ રોકાઈ ગયો. એટલે અમારે તો લિફ્ટની આમ દિવાલે આમ ચોંટીને ઊભું રહેવું પડ્યું.
એટલે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નહોતું. એટલે કડવી કાકી બગડ્યા કે આટલું બધું ખડક્યું છે તો જરાક ચાલવા જતો હતો, થોડી કસરત જેવી રાખતો હોય તો આટલું બધું વજન લઈને ફરે છે. એટલે મગનલાલ કે વજન ઉતારવું એ નથી તારું ગજુ, પણ છતાં હું એક વાત કરું છું રજુ. મગનલાલ વજુની પાછળ દબાયા હોવાથી એમણે દબાતા સ્વરે કહ્યું, પણ વજુ પાછો ખેલાડી હતો. વજુ કે જેવું છે એવું શરીર છે મારું, હું વજન ઘટાડું કે વધારું, તમે ચિંતા કરો છો શા સારું. વજુ એની વાતમાં વજન પૂરીને વધ્યો. તો કડવી કાકી કે મગનલાલ વજુની વાતનો જવાબ આપે એ પહેલા લગભગ 3 ફૂટ ઊંચે, ગ્રાઉન્ડ ફ્લોરથી 3 ફૂટ ઊંચે લિફ્ટ અટકીને ઊભી રહી ગઈ. એટલે લિફ્ટનો ફેન બંધ થઈ ગયો. એટલે એમને બધાને ગરમી થવા માંડી. એટલે મેં કીધું કે ભાઈ વજુ, લિફ્ટ ઊભી રહી ગઈ છે, મેં તને કીધું તું કે તું દાદર ઉતરી જા તો સારું, પણ તું કઈ અમારું માન્યો નહીં. હવે દરવાજો તો ખોલ. વજુ કે મને ક્યાં આવડે, દરવાજો ખોલતા મને નથી આવડતું સાહેબ. એટલે મેં વજુની ડોક પાછળથી હાથ નાખી અને દરવાજા આગળના ખાંચામાં રહેલો લોક ખોલી નાખ્યો. પણ શટરને મારાથી ધક્કો મરાય એમ હતું નહીં. એટલે મેં વજુ ઉપર ખીજાઈને કીધું કે વજુ, હવે તો શટરને ધક્કો મારી દરવાજો તો ખોલ ભલામણા, નહીતર પછી આમ જોરથી ઉચ્છ્વાસ બહાર કાઢ તોય તારા ઉચ્છ્વાસને કારણે દરવાજો ખુલી જશે. મારી વાતથી કડવી કાકી મગનલાલ બધા હસી પડ્યા. વજુએ તરત જ વજુને પરસેવો વળી ગયેલો. એણે શટરને ધક્કો મારી અને દરવાજો ખોલ્યો એટલે ઠંડી હવા અંદર ધસી આવી. એટલે કડવી કાકીએ તરત કીધું કે હવે ઠેકડો મારીને ઉતરી તો જા, મારે શાક લેવા જવું છે, હજી બીજા 1000 કામ પડ્યા છે. તારી જેવા તો નવરા ને નવરા જ્યાં અહીંયા આડા ને આડા આવે. કેટલાક માણસોને તો કોરોનાનું બાનું મળી ગયું છે, થાય એટલું કામ કરવું નથી, પાડો માંદણામાં પડ્યો રહે, આખો દી ઘરમાં પડ્યા રહે છે, પણ એક કામ નહીં કરે, એક હળીને 2 કીટકા કરતા એની માં મરે, અને બહાર નીકળવી તો આવા આવા પાછા આડા પડે. એમ કહીને કડવી કાકીએ તો કાકા ઉપરની દાજ વજુ ઉપર ઉતારવા માંડી. હવે વજુ આગળ ઉભેલો એટલે અમારાથી કોઈથી નીકળાય એમ હતું નહીં. કડવી કાકી અને મગનલાલને પણ ગોઠણનો દુખાવો, અને લિફ્ટ 3 ફૂટ જેટલી ઊંચી, એટલે વજુ તો ઠેકડો મારી નીચે ઉતરી શકે એમ હતો નહીં, અને કડવી કાકી અને મગનલાલ પણ નીચે ઉતરી શકે એમ નહોતા. એટલે હું અને પેલા ભાઈ બે વજુને આમ એક બાજુ આમ ધક્કો મારી અને સાઈડમાં જગ્યા કરીને અમે બંને બહાર નીકળી ગયા. એટલે વજુએ તરત કીધું, સાહેબ મને તો બહાર કાઢો, પેલા માળે જાવ ને વળી ક્યાંકથી નાનું ટેબલ મળી જાય તો, કારણ કે હું નકર નહીં ઉતરી હતું. વજુ કરગરી પડ્યો. ને મગનલાલ કે લે કે તને શરીર બહુ પ્યારું હતું ને, તો તારું પ્યારું શરીર લિફ્ટને પણ પ્યારું લાગ્યું, અમારી કરતા તારું શરીર એને ન્યારું લાગ્યું, હવે ઊભો રહે. એટલે મારે કંઈ કામ હતું નહીં, કોરોના હતો એટલે હું ખાલી સોસાયટીમાં આંટો મારવા નીકળેલો, કે કામ બીજું કંઈ હતું નહીં. એટલે હું પહેલા માળે જઈ અને 5 ફ્લેટમાં મેં તપાસ કરી, પણ લાકડાનું નાનું ટેબલ મને મળ્યું નહીં. પણ નટુભાઈના ઘરેથી એક પ્લાસ્ટિકનો પાટલો મળી આવ્યો. હવે એ પાટલો ખાલી 6 ઇંચ ઊંચો હતો, પણ નહીં મામા કરતા કાણા મામા શું ખોટો એમ વિચારી અને એ પાટલો લઈને હું નીચે આવ્યો અને લિફ્ટ આગળ મેં એ પાટલો મૂક્યો. હવે કડવી કાકી અને મગનલાલે વજુ પહેલા ઉતરવાનો આગ્રહ રાખ્યો, એટલે મેં બંનેને હાથનો ટેકો દઈ અને નીચે ઉતાર્યા. એટલે કડવી કાકી પાછા ગુસ્સે થઈને બોલ્યા કે આવા ને આવા કાંઈ કામના નહીં અને આમુકના નડે, ખાઈને થાય પાડા જેવા, અને આપણે બહાર જઈએ તો આડા આવે, કંઈ કામમાં તો આવે નહીં, અને એક દાદરો ઉતરતા એમના તો પગ ભાંગી જાય. એમ કહીને કડવી કાકી જતા રહ્યા. એટલે મગનલાલ પાછા બોલ્યા કે વજુએ સમજવાની જરૂર છે, હજુએ આ લિફ્ટ પણ તને લિફ્ટ કરી શકતી નથી. વજુ તું ક્યાંક જો કરી જા શિફ્ટ તો હું તને આપીશ કંઈક ગિફ્ટ, એમ કહી અને મગનલાલ પણ પ્રાસ બેસાડતા ઊભા રહ્યા. હવે વજુએ આમ સહેજ ડોકું બહાર કાઢી અને પાટલાની મજબૂતાઈ ઉપર શંકા કરી અને મને તરત કીધું, સાહેબ કોનો પાટલો છે? એટલે ઉપરથી એ વખતે હું કાંઈ જવાબ આપું એ વખતે ઉપરથી કોઈ અવાજ કર્યો, પેલા ભાઈ લિફ્ટ બંધ કરો ને, નીચે કોણ ક્યારનું લિફ્ટ ત્યાંથી હલવાડીને ઊભું છે, જલ્દી લિફ્ટ બંધ કરો, અમારે નીચે આવવું છે, એમ કોઈ રાડ પાડી.
અને એ વખતે 6 ગન પણ આવીને ઉભા રહ્યા. હવે 6 ગન એટલે તમને નવાઈ લાગશે, 6 ગન વળી હું, પણ અમારી સોસાયટીમાં એક છગનલાલ હતા, સમજ્યા? હવે એ છગનલાલના નામમાં જે છત્રીનો 6 આવે ને, ત્યાં છોકરાઓએ 6 કરી નાખેલું, 6 ગન, એને બદલે છોકરાઓ આ છગનલાલને ખાનગીમાં 6 ગન કહેતા હતા. એને બરાબર ઉપર આવવું હતું અને વજુને લિફ્ટ રોકીને ઉભેલો જોયો એટલે તરત એમણે રાડ પાડી, હવે આમ બારો નીકળ ને, ચારનો લિફ્ટ રોકીને ઊભો છું, પાટલો કોનો છે ને ખાટલો કોનો છે કર્યા વગેરે બારો નીકળ. છગનલાલે વજુને લીધો, સમજે? એટલે વજુ તરત બોલ્યો, પણ આ પાટલો મારો વજન નહીં ઝીલી શકે, કઈ ટેબલ બેબલ ની વ્યવસ્થા નથી થાય એવું. એટલે છગનલાલ પાસે ખીજાયા. તો અમે કીધું તો ચારેક વાર ખડકવાનું, સવારે વહેલો ઉઠીને હાલવા જતો હતો, થોડી કસરત જેવું કરાય, ખાવામાં ધ્યાન રખાય, જે હોય એ પેટમાં ન નખાય. છગનલાલ એમ કરી તાડું ક્યાં. એટલે વજુ કે ભાઈ હશે, હવે મને બહાર તો કાઢો, નીચે તો ઉતારો. એટલે મેં કીધું ભાઈ છગનલાલ ને મગનલાલ, તમારે જે વઢવું હોય એ પછી વઢો, પહેલા આને બિચારાને બહાર કાઢો. એટલે છગનલાલ અને મગનલાલ ના છૂટકે, ઈચ્છા નહોતી પણ મેં કીધું એટલે વજુની મદદે આવ્યા. વજુએ અમારા ત્રણેયના ખભે હાથ મૂકી અને એનો પહેલો પગ પાટલા ઉપર ઉતાર્યો. પાટલો વજુનો વજન ખમતો જતો હતો અને વજુ અમારી ઉપર ખમતો જતો હતો. અને જેવો વજુએ બીજો પગ લિફ્ટમાંથી ઊંચો કર્યો, એવો જ પેલો પાટલો ફસકાઈ પડ્યો. એના ચારેય પાયા આમ ફર્શમાં પોળા થઈ ગયા. એ જોઈને વજુએ એનું બધું જ વજન અમારી ઉપર નાખી દીધું. હવે છગનલાલને કમરમાં મણકાની તકલીફ હતી અને મગનલાલ કવિતાઓ કરવામાં બરાબર ખોરાક લઈ નહીં શકેલા. અને એટલે એ બંને ધસતી જતી ભેખડ જેવા વજુ પાસેથી ખસી ગયા. હું પણ કઈ એટલો બધો શરીરે મજબૂત હતો નહીં, કારણ કે 150 કિલોના વજુને ખાળી શકું એવું તો મારું પણ ગજું નહોતું. છતાં અમે ત્રણેય ભેગા થઈ અને વજુને પડતો અટકાવવામાં 50% સફળતા મેળવી. છતાં વજુ ગબડી તો પડ્યો જ, પણ પેલો પાટલો જે હતો ને એ આમ ફાટી ફસકાય અને વજુના પગની જાણે એને માયા લાગી હોય એવી રીતે એ પગમાં ફસાઈ ગયો. એ વખતે વળી પાછું કોઈ ઉપરથી રાડ પાડી કે ભાઈ લિફ્ટ બંધ કરો ને, ક્યારના અમે રાહ જોઈએ છે, નીચેના માળે ભાઈ જે હોય તે લિફ્ટ બંધ કરો એમ જલ્દી. એટલે છગનલાલે તરત જ ઊભા થઈ અને લિફ્ટ બંધ કરી. પણ વજુના વજનને કારણે ખોટવાઈ ગયેલી લિફ્ટ હવે ઉપર તો કઈ જવાની નહોતી. વજુ એના બળે બેઠો થઈ અને પાછો કરગરી પડ્યો, સાહેબ હવે હું છે ને કોઈ દિવસ લિફ્ટમાં નહીં બેસું, પણ મને મહેરબાની કરીને આ પાટલાથી છોડાવો. એટલે પછી મેં કીધું કે ભાઈ વજુ, લિફ્ટમાં છે ને બેસવાનું તો અમસ્તું ના હોય, લિફ્ટમાં બધા ઊભા જ રહેતા હોય છે, પણ તું જો વજન તારું હવે ઘટાડવાનો હોય અને મને વચન આપતો હોય તો અમે તને આ પાટલાથી છોડાવીએ, તારે આ નટુભાઈને નવો પાટલો લઈ આપવો પડશે, બોલ. એટલે વજુ કે હું તમને એટલે જ પહેલા પૂછતો હતો, આ પાટલો છે ને નટુભાઈનો છે અને નટુભાઈ કોઈ વાતે માનશે નહીં, મારે આવો ને આવો પાટલો જોવે એમ જ કહેશે. આ પાટલા ઉપર બેસીને રોજ તેઓ નાય છે, મને ખબર છે આ પાટલો એમને બહુ પ્રિય છે અને બહુ વર્ષોથી એમની સેવામાં હતો. વજુએ એના પડોશીના પાટલા પ્રેમ વિશે અમને જણાવ્યું. એટલે મગનલાલનો મગજ ગયો, તો પછી તું તારો પગ છોડી લેજે, તારે દોડવું ત્યાં દોડી લેજે, અમે તો આ ચાલ્યા ભાઈ, અને તારું કામ તું ફોડી લેજે. મગનલાલ એમ કરીને જતા રહ્યા. પછી છગનલાલે મેં મહાપરાયણે માંડ વજુને ઊભો કર્યો અને પાટલાને તોડી અને વજુનો પગ છૂટો કર્યો. હવે સાંજે શુક્લકડી નટુને એનો પાટલો શહીદ થયો ને એના ઘરેથી ખબર પડી, એટલે નટુ તરત જ દોડાદોડ નટુભાઈ મારે ત્યાં આવ્યા. મને કે અરે ભલા માણા, તમે એ પાટલો લીધો જ શું કામ? એ મદનિયા સાટુથી મારો પાટલો તમે દીધો જ શું કામ? એ પાટલો મને બહુ પ્રિય હતો, હું રોજ એ પાટલા ઉપર બેહીને નાવ છું અને હવે કાલે હું કોની ઉપર બેહીને નાઈશ? ભલા માણા, તમારે મારો પાટલો દેવો હું કામ પડે? એવી રીતે મારો નટુ તો મીડો રાડ્યું પાડવા. એટલે મેં કીધું એલા ભાઈ, વજુ તમને નવો પાટલો લઈ આપશે, તમે એવા જૂના અને સડી ગયેલા પાટલા માટે થઈને આટલા બધા હું કકળાટ કરો છો ખોટો? તમને નવો પાટલો જોશે તો વજુ લઈ આપવાનો જ છે,
તમારે ભલામણા તમારો પાટલો કોઈના કામમાં આવ્યો એમ સમજીને ગર્વ લેવો જોઈએ. ના ના હો, એવો મારે કાંઈ ગર્વ લેવો નથી. એ પાટલો મારી બાપુજીની યાદગીરીનો હતો. તમે એને હળી ગયેલો કીધો જ કેમ, અને તમારે એવો પાટલો મારો લીધો જ કેમ? એમ કરી નટુ તો પાછો ના હટું, નટુ હું ના હટું એવા બોલ ના હતું. એટલે પછી મેં વચ્ચેનો રસ્તો કાઢ્યો. મેં કીધું, જો નટુભાઈ, આમાં મારો વાંક નથી, વાંક તમારી પત્નીનો છે. કારણ કે પાટલો તમારા બાપુજીનો યાદગીરીનો હતો, અને તમને આટલો બધો પાટલો પ્રિય હતો, તો પછી પાટલો તમારે તમારા પત્ની એમને આપવો ના જોઈએ ને, ધરી ન દેવાય ને પાટલો. એટલે વાંક તમારી પત્નીનો છે. એટલે નટુ એમ કે, એમ વાત છે, ચાલો તો હમણાં જ હું ઘરે જઈને એની ખબર લઉં છું. ચાલીને એટલી ભાન નથી કે પાટલો દેવાય કે ના દેવાય, એમ કરીને નટુ જતો રહ્યો. સાંજે પહેલા માળે ધડબડાટી બોલી ભાઈ. અને નટુ તો કે, નટુ હું નટુ ના હટું, 500 દે તો જ હું પટું. એટલે શું છે કે વજુને પેલા પાટલા માટે થઈ માથાકૂટ થયેલી. એટલે નટુભાઈ જેમ આવે વજુને બોલવા માંડેલા. એટલે વજુએ બિચારા એ માથાકૂટ ન થાય એટલા માટે થઈ અને 50 રૂપિયાના પાટલાના 500 રૂપિયા ગણી દીધા. ત્યારે નટુ કટુરિયાણ બોલતો બંધ થયો. બીજે દિવસે સાંજે સોસાયટીના નાકે નટુ મને મળી ગયો. એટલે મને કે, સાહેબ તમે એ પાટલો લઈ ગયા ને, એ આમ તો બહુ સારું કર્યું. મારો બેટો વજ્યો ઘાયે નહોતો આવતો, કાલ બરાબર ઘાયે ચડી ગયો. હું લકડી શરીરે રહ્યો ને, તે મને આમ કાયમ આમ હલબલાવીને મને એમ કે, નટુ તું તો છો આવ ટેટુ. જો કાલ બતાવી દીધું, હું નટુ છું ને, હું નટુ કે હું ના ઘટું. હું તો ના ઘટું કે ના હું નથી, હું ટટુ. હું તો નટુ છું પણ બહુ છું ખટું, એમ ગોઠા વાળા નટુ. એટલે મેં કીધું, વાહ ભાઈ વાહ, નટુ એટલે નટુ, હું ના હટું કે ના ઘટું. હું તો નથી ટટુ પણ હું તો છું બહુ ખટું. બરાબર નટુભાઈ, તમારું કામ બાકી એમ. નટુ પણ ખડખડાટ હસી પડ્યો. વજુને બિચારાને એના વજનદાર શરીરને કારણે પાટલાના 50ના પાટલાના 500 દેવા પડ્યા. ત્યાર પછી હજુ સુધી નટુ લિફ્ટમાં રજૂ થયો નથી. તો મિત્રો, વજનદાર વજુની આ નાની એવી કોમેડી વાર્તા આપણને મજા આવી છે સાંભળવાની. આ પહેલો ભાગ છે. હજુ બીજો ભાગ, નાનો એવો બીજો પણ એક ભાગ છે, એ આવતા વિડીયોમાં આપણે એની વાત પણ માણીશું. મિત્રો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. આ વાર્તા પ્રતિલિપિ અને શોપિજન જેવી ઓનલાઈન એપ્લિકેશનમાં આપ વાંચી પણ શકો છો. અને આવી જ બીજી હાસ્ય વાર્તાઓની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ જોઈ શકીએ છીએ. તો મિત્રો, જરૂરથી વાર્તાઓ માણતા રહો અને હાસ્ય તત્વનો આનંદ લૂંટતા રહો. વાર્તાઓ શેર કરતા રહો. ધન્યવાદ.